ડાંગ જિલ્લાના હવા સર્કિટ હાઉસ ખાતે ડાંગ સાંસદ ધવલ પટેલના અધ્યક્ષસ્થાને 12 વર્ષ વિશ્વાસના વિકાસના અને જનકલ્યાણના કાર્યક્રમો અંગે પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં ધવલ પટેલે જણાવ્યું હતું કે આ 12 વર્ષ એ માત્ર શાસનના વર્ષો નથી, પણ ભારતમાં આવેલા અભૂતપૂર્વ પરિવર્તનના વર્ષો છે। પીએમના કાર્યકાળ દરમિયાન આવાસ યોજના અને ગરીબ કલ્યાણ અન્ન યોજના જેવી યોજનાઓ દ્વારા સરકારી લાભો વચેટિયાઓ વિના સીધા સમાજના છેલ્લા માણસ સુધી પહોંચી રહ્યા છે। પ્રધાનમંત્રી બન્યા એના પછી દરેક વિસ્તાર માટે, દરેક સેક્ટર માટે, દરેક વર્ગ માટે કામ કરીને આપણો દેશનું નામ કઈ રીતના રોશન થાય એના માટે પૂરો પ્રયત્ન કર્યો છે। જે આ પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, પ્રધાનમંત્રી આયુષ્માન યોજના હોય, ડીબીટીના માધ્યમથી આપણે જનધનના બેંક એકાઉન્ટમાં પૈસા મોકલવાની વાત હોય, એવા દરેક લોકો માટે કામ કરીએ છીએ। ચાહે કૃષિમાં વૃદ્ધિની વાત હોય, દૂધ ઉત્પાદનની વાત હોય, નેશનલ હાઈવેની વાત હોય કે પછી આપણી ટ્રેન કનેક્ટિવિટીની વાત હોય, આપણા નરેન્દ્ર મોદી સાહેબે 12 વર્ષની અંદર જ આપણા ભારત દેશને 11માંથી ચોથા નંબરની વિશ્વની મોટી અર્થવ્યવસ્થા બનાવી દીધી છે।